તો હવે વાત કરીએ પાલનપુરની. પાલનપુરના જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની લાંબા સમય બાદ ચૂંટણી યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલ અને સભ્ય રાજલ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પડિયાની પ્રમુખ પદે બિનહરીફ વરણી થઈ છે. તેમજ મંત્રી તરીકે દિલીપસિંહ હડિયોલ અને ઉપપ્રમુખ તરીકે તરુણભાઈ જોશીની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી છેલ્લા 14 વર્ષથી યોજાઈ ન હતી. નવનિયુક્ત પ્રમુખ શશિકાંત પંડ્યાએ જિલ્લામાં ક્રિકેટના વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે 14 વર્ષથી સ્થગિત થયેલી વિવિધ કેટેગરીની ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની ખાતરી આપી છે. આ પગલાંથી જિલ્લાના યુવા ક્રિકેટરોને નવી તકો મળશે. મિત્રો, તમારી વાત સાચી છે. બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની છેલ્લે 2011માં ઇલેક્શન થયું હતું લોકશાહી ઢબે. ત્યાર પછી ઘણા વર્ષો બાદ આપણી ચૂંટણી પ્રક્રિયા થઈ છે અને એમાં સર્વાનુમતે 96 વોટર્સ હતા બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં. એમાં સર્વાનુમતે બિનહરીફ તરીકે મારી નિયુક્તિ તમામ લોકોએ કરી છે. એ બદલ હું એક તો સૌ મતદારોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના દિવસે મારો એટલો સંદેશો છે કે બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો જે કોઈ કહેવાય ને ખૂબ ખરાબ સ્થિતિ હતી. અંડર 13 ગણો, અંડર 40 ગણો, અંડર 16, 19, 23 કે ઓપન કેટેગરીમાં ગણો જે ટુર્નામેન્ટો નથી રમાતી એ ટુર્નામેન્ટો ફરીથી રમાશે. અંડર 40, 16, 19 કે 23માં ફરી રમાશે. એની હું જવાબદારી લઉં છું, એની ખાતરી આપું છું. અને નાનામાં નાના ગરીબ કે મિડલ ક્લાસના લોકોને જે ક્રિકેટર છે આ દીકરા દીકરીઓ એને ક્યાંય અન્યાય નહીં થાય એની હું ખાતરી આપું છું. અને એ લોકોનો અવાજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સુધી જશે એની પણ ખાતરી આપું છું. એનું કારણ હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનની હું વાત કરું છું મિત્રો, કે આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે શ્રી અનિલભાઈ પટેલ અને રાજનભાઈ દેસાઈ જે ખેડા બંને પ્રતિનિધિઓની હાજરીમાં સર્વાનુમતે ચૂંટણી પ્રક્રિયા તે કરવામાં આવી છે. અને જે નેગેટિવ જે કહેવાય ને એક્ટિવિટી જે ચાલતી હતી જે લોકોની, એ નેગેટિવ એક્ટિવિટીને આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઈએ. અને જે લોકો નેગેટિવ પ્રયાસ કરી લોકોની વિરુદ્ધમાં રજૂઆતો કરવાની જે મેન્ટાલિટી હતી એ મેન્ટાલિટીને ખુલ્લી કરીશું. અને કોઈ પણ સંજોગોમાં એટલી તો હું તમને ખાતરી આપું છું કે નેગેટિવ એક્ટિવિટીવાળાને ક્યાંય કોઈ સ્થાન નહીં લેવાનું દેવું. કારણ કે ખોટી રીતે રજૂઆતો કર, સાચો ખેલાડી હોય એને એના વિરુદ્ધમાં ખોટી રજૂઆતો કરવાની અને એ ખેલાડીને અન્યાય થાય એવો પ્રયાસ કરવાનો. અને એ મારા ગ્રુપનો છે, મારા ગ્રુપનો નથી, આ પ્રકારની જેનું પરફોર્મન્સ સારું છે, જે રમી શકે એવો સક્ષમ છે, એને એવા ખેલાડીને અન્યાય કરવામાં આવે એ તો મિત્રો ક્યારેય ચાલે નહીં. અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન આવું ક્યારેય કદાપી ચલાવે નહીં. એનું કારણ આપ સૌ જાણો છો. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ રહેલા છે. એ જ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે દેશના યશસ્વી ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પણ રહેલા છે. આપણા અત્યારે આઈસીસીઆઈના ચેરમેન જે કહેવાય, આપણા આઈસીસીના ચેરમેન જે આદરણીય જયભીર શાહ તેઓ પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે રહેલા છે. બીસીસીઆઈના પણ પ્રમુખ તરીકે તેઓ રહેલા છે. આવા સારા સમજુ અને કહેવાય ને કે લોકોને ઠેઠ સુધી ન્યાય અપાઈ શકે એવા લોકો જ્યારે આ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની જવાબદારી સુકાન સંભાળેલું હોય તો એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન આવતું હોય તો બનાસકાંઠાના ક્રિકેટરને ક્યારેય અન્યાય ન થાય એ લોકો પણ એમની જવાબદારીથી ચિંતા કરતા હોય છે. અને મારે પણ ચિંતા કરવી પડે. અને જ્યારે આવા લોકો સજ્જન લોકોને મજબૂત લોકો બેઠા હોય લોકોને ન્યાય આપવા માટે, તો મિત્રો હવે પછી ક્યારેય કોઈને અન્યાય નહીં થાય. બનાસકાંઠા સામાજિક આર્થિક રીતે ખૂબ પછાત જિલ્લો છે, છેવાડાનો જિલ્લો છે અને ખૂબ જ કહેવાય ભૌગોલિક દ્રષ્ટિએ પણ ખૂબ મોટો જિલ્લો છે. અને અહીંથી ઘણા બધા સારા સારા ક્રિકેટરો ઊભા થઈ શકે એવું છે, પરંતુ એમને પૂરતો સ્ટેન્ડ મળતું ન હતું માટે એ લોકોને અન્યાય થતો હતો. મારા તરફથી તો હું આપણે ખાતરી આપું છું આપણા મીડિયાના માધ્યમથી કે ગરીબ અને મધ્યમ વર્ગનો જે ટેલેન્ટવાળો વ્યક્તિ હશે, જે મેરિટમાં આવતો હશે અને 100% ન્યાય મળશે, ક્યાંય અન્યાય નહીં થાય. આજના દિવસે મારો એ જ સંદેશો છે કે ક્યાંય હું અન્યાય નહીં થવા દઉં. અને જે ક્રિકેટને લાયક ક્રિકેટ રમતો હોય વ્યક્તિ, એવા જ લોકોને સારામાં સારું સ્થાન મળે અને દેશનું નામ રોશન કરે એવા ક્રિકેટરોને સ્થાન મળશે. એ જ આજના દિવસે મારો સંદેશો છે. અસ્તુ ભારત.